હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો બધાને જય માતાજી. તો આજે આપણે મારી ફૂઈની વાડી આવ્યા છીએ. નજારો હોય અમે આવ્યા હતા ગાયું ભેંસને નેણ પૂરા કરવામાં આવે. નેણ પૂરા કરી નીકળી ગયા છીએ ગામ તરફ. ગામ અહીંથી 2-4 કિલોમીટર થાય છે. હવે આપણો એનો છોકરો ભેગો હોય ધૂલો મજા જ આવતી જઈ. હા, એનું ખેતર છે આખું. અમે ગયા હતા ગાયોને નીણ પૂરો કરવા. હવે મજા જ આવતી. આપણે તો જઈ રહીએ કેમ બનાવશું. પછી આપણો આ બીજો બ્લોગ છે. આપણે ઘર ઉતરતો હોય કાંઈ મેર વગેરે અમારી ફૂઈની વાડી ઉતરે. હાલો આપણે આમ રોડ ઉપર ચડીને પાછો ચાલુ કરીએ વિડીયો. ફાઇનલી પહોંચી ગયા. આમ ગયા હતા ત્યાં પહોંચી ગયા. ને જો ભાઈ, આપણે કોને લીંબોરિયા ખાતા જરી કોમેન્ટ કરી નાખો ભાઈ. આ લીંબોરિયા ખાવાની મજા જ આવે. આ વાડીને ઘર બર બધું છે. હવે આપણો ધૂલો જો ખબર નથી પડતી. ફાઇનલી રોડે સડી ગયા હો ભાઈ. આમ એની વાડી મજા જ આવે. આ રોડ ક્યાં જાય કોમેન્ટ કરો. આથી અહીંયા નથી. હમણાં આપણા બ્લોગ આવતા નથી, વિડીયો આવતા નથી, કેમ કે આપણે હવે થોડુંક બંધ રાખવું પડે. કામ બામમાં હોય એટલે બંધ હોય. ખેતીવાડી કરતા હોય ને બંધ હોય. હા, ફૂલિયા હે ભાઈ બે. પાણી ભર્યું ભાઈ, અટાણા કાંઈ નથી. મિત્રો જો આ હે મેરવદરનો ટાંકો. ગામ મેરવદર, વાડી છે મેરવદરની અંદર. મિત્રો મને ક્યાંકથી કીડીઓ સડી ગઈ મિત્રો. ઘરને નીણપુરો ક્યાં નીણપુરામાં કીડીઓ એ સડી ગઈ. હક લેવા નથી જતી, છટકા બટકા ભરે. તો ભાઈ લવા બે આયલા જાય. મારા ચંપલની થોડીક દેવાઈ ગઈ. ગારો બારો ખેતરમાં દેવાઈ ગયું મિત્રો. આ રોડ હોય ને હવે આ કાલે જાની વાળ કઈ પાછા પડી જોવો ને ઉડે રહ્યા. વાગતું એ જો આ ટ્રેક્ટર હાલે ધોળ ધોળને. અમે ગામડાના રહીએ, અમને આ સિટીમાં ન ખબર. આ મેરવદર એક સિટી ગામથી ગામડું જ છે લાગે તો મિત્રો. તમને જોઈને આ બધું ગામડું છે રેડી. તમને હમણાં અંદર મેરવદરના ગામ અંદર તમને નજારો બતાડીને તો તમને લાગશે કે સિટી છે. આમ પતરાવાળા, નરિયાવાળા, સ્લેપવાળાના ઘર બધે બતાડી હું તમને. જો ભાઈ આ મેરવદરની પ્રજા કાંઈ રહેવા તો દે છે નહીં. આ હતા ઓલા ઠુલિયાના માર્યા હતા. માપ જાય આપણી ઉંમરની અને ઊંચાઈ કેટલી છે એના માર્યા હતા. એ જો કાઢી નાખ્યા. પાણીની ઊંચાઈ નહોતો એ આપણી ઊંચાઈ માપી લેવાય ને પાણીની હોય. આમાં ક્યાં પાણી મેં કોઈ દી જોયું નથી જાતું એટલું. ખાલી એકય ના પોતી હે ગે. અંદાજે એક ના પોતી હે ગે ભાઈ. અહીંયા ક્યાંક ઊંધી પાણી આવતું. હા, એમાં તો તણાઈ ગયો ને. ઓળખી કોણ લેવા ગયું? તો ના જવું કઈ લેવા. અમારે ભાઈ દેશી ગામડામાં રહી. આ હજી થોડુંક સિટીમાં થોડુંક વખણા. આપણે આમ થોડીક ગલીઓ જોઈએ તેવું લાગે પોરબંદર જેવી. છે તો ગામડું પણ આપણે મજા આવે નહીં. અને આપણે નાના બધા એના ઘર કેવા હોય બધે બાજુથી પેક થઈ જાય. અને ભાઈ ના મજા આવે રોકાવી ભાઈ તો કામ કરવા એવા હોય કે બીજું કરવા નથી આવ્યા. વાડીમાં કામ કરવા રોકાવું પડે. મારા હગા ફૂઈને અહીંયા ઘર એટલે રોકાવું પડે અંદર. તમે એમ સામાન્ય મેળી પછાડીએ થોડુંક મજા આવે. બાકી એટલે તો હાવ મજા ના આવે. પછી શું કરી હરફ બરફ વારી ગેમ રમીએ, બીજું શું હોય. તો હવે તો આમ મજા જ આવે. આપણે અહીંયા આવે રોડમાં મજા જ આવે. નજારો હવે અહીંયા સવારમાં વાતાવરણ ફરી ગયું હતું. થોડું વરસાદ આવે અટાણે એવું જ છે વાતાવરણ. જો અટાણે એવું થોડુંક ઉઘડું હે. બાકી જુઓ ભાઈ, હાલો આપણે હવે મળીએ. આમ જાય થોડાક આપણે ફૂલ્યું બધી બતાડી ગામનું. તો હાલો ત્યાં મળીએ. તો એટલા કેટલાય હાલી ગયા. જા શું કે આમ જાઓ. આ ખેતર જોવો પણ એ નથી બોલાય તો મિત્રો. હમણાં આપણે એડિટ કરતા નહોતું આવડતું. થોડું
એડિટિંગમાં ભૂલ છે આપણી થોડીક. મિત્રો આપણે થોડોક મોબાઈલ લઈ થોડોક સારો તો આપણે એમાં એક ચેનલ બનાવશું. એ ચેનલમાં તમે બધા લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. ભાઈ જોવાનું ફૂલી આવી ગયું. આ બધી આ જૂનવાડી છે. શું કે ભાઈ મિત્રો તમે કોમેન્ટ કરજો. જો એક ગામ હોય આપણે ગમે ત્યાં, તમે અમે ગામમાં રહેતા હોય, કાંઈક ને કાંઈક જૂનવાડી તો હોય થયું હોય ને. આપણે આ પોરબંદર રાજકોટ બધામાં હોય, એમાં જૂનો સ્થળ જોવાનું લાયક હોય તો એમાં કેટલા માણસ જોવા જઈએ કે ગામ સારું જ હોય. એમાં અમારે એવું ના હોય ગામ આપણે બ્લોક બનાવવાનું એવું ના હોય. દસ ને 6 થઈ મિત્રો. ફૂલ્યું એવું આ ઝટકો તડકો ફાડી નાખે. અમે ગયા તે 10 રૂપિયાની ફેફસી લેતા ગયા ત્યાં ગયા ત્યાં સુધી તોય ડૂકી નથી. તો પછી હવે અટાણ જાય ગામ. જો ભાઈ જૂનવાડી ટાંકો રાજા મહારાજાનો હોય તો કરે ને ભાઈ થોડુંક એવું. આ બાજુ સમાજ જોઈએ શમશાન ઘાટ હે. થોડુંક ધ્યાન રખાય, બાકી ભૂત વર્ગી જાય ખવી હોય તો આમાં દેવાઈ જાય. આપણે ભૂત ભટકી જાય. મેરવદરની મોટામાં મોટી નદી એટલે આવડી આ નદી. હવે નદી બધી જમાવટ છે. મેરવદર ગામ બહુ મજા જ આવે. ફોન આવતો હોય અને એમાં ભાઈ આઈ આવતા હોય મજા જ આવે જોવા નથી. આમાં ભાઈ હરફ બરફ ને એવું જ રહીએ. એમાં થોડીક ધ્યાન રાખવી પડે. આ ભૂલિયામાં અહીંથી હેઠા ઉતરી જાય ક્યાંય બાકી રહીએ નહીં લાગે એવું. આ શું આ મને ન સમજાતું. આમાં પાણી જાય એમાં નીકળે. આ થોડુંક ત્યાં દબાણ પડ્યો હોય તો આ ભૂંગરેથી નહીં જાય, આમાંથી નહીં જાય, આમાં જ વાંધું જાય. પહેલાં જો આવા ગોખામાં ને જળદંડા રહેતા જો. પહેલાં હું અહીંયા આવ્યો તો આમાં જોવા આવ્યા હતા. આમાં જતા હતા વાળીએ, એ જ વાળીએ. એમાં છે ને ઓલો હતો જળદંડો. એ તમને નહીં સમજે જળદંડો એટલે અરબ જ હોય. પણ એ કઈડે ને બળતરા એવી થાય મિત્ર વાત જ આવવા દે. તો મિત્રો હવે આપણે ગામમાં પહોંચી ગયા. ટ્રેક્ટર જાય છે ઘૂરીના ભરાઈને જાય ભાઈ ટ્રેક્ટર. તો આનો ટાવર ને હાલો આપણે આમ ગામ સિટીમાં જાય. હાલો તમને બતાડી સિટી હોય ગામડું. તમે કોમેન્ટમાં લખજો સિટી હોય કે ગામડું. તો હાલો જાય એમાં. મિત્રો આપણે એક વાત કહેવાની, હમણાં એક એપ નીકળ્યું એનું નામે શીખો એપમાં ભાઈ જો એમાં પૈસા દેવા પડે તો જ થાય. અને અડધા માણસ એમ કહે કે પૈસા નહીં એમને થઈ જાય. તો મેં યુટ્યુબમાં બધું ખોપરી લીધું કે એના પૈસા વગર પૈસા પેમેન્ટ થતું હોય નહીં, પૈસા દેવા જ પડે. તો આપણે ફાઇનલ રહી ગયું ને બધું શીખીએ કે સરકારી નોકરી આ તે આ યુટ્યુબનું બધું થાય છે. મિત્રો પહોંચી જાઓ ગામમાં. આપી ગયા બે વાડીએથી અહીંયા સુધી આ જો ને રસ્તો કેવો લાંબો હોય. તડકો મિત્રો આને બહુ લાગે, મને બહુ લાગે. અહીંયા જેવું આવ્યું આ બધું શમશાન ઘાટે. હાલો હવે આપણે જાય સિટીઓમાં એટલે મેરવદર ગામડામાં. તો હાલો ત્યાં મળીએ. મિત્રો આવી ગયો મેરવદર ગામ આવી ગયું ને. કહેતા હતા આનું ગામ એરા સિટી લાગે ગામડું લાગે. કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટ કરી જ દેવાની છે ફાઇનલી. મેરવદર કોઈ જોયું હોય તો કોમેન્ટ કરી નાખો. આવ્યો હોય તો કોમેન્ટ કરી નાખો. હા જો ભાઈ આપણું મેરવદર ગામની બેઠા કહો ભાઈ સબૂતરા બુબતરા અહીંથી ગાડીમાં ખટારા જો ને ભાઈ એવું જ નીકળતું હોય ને ભાઈ જો કેવી મજા આવે. હું બને ન બનતું આમ રખડા જાય. અને મારા ફૂઈનું ઘર બતાવું તમને. હાલો મળીએ. મેરવદર ગામ હો. મજા જ આવે. શીશોડો રસ બધું અહીંયા તમને ટોટલી વસ્તુ જતી જાય ના દુલાભાઈ. હા પાડાભાઈ કંઈ બોલતો નથી. મોઢામાં તડકો લાગી બોલે જતી કે આ ડમ્ફરીએ પડ્યા. અહીંયા જો એવડો ટર્ન લાગે પડવાથી આવે ભાઈ ડમ્ફર. આમ પડ્યોમાં ખાઈને મોટી કહેવાય આવે ને. કપસા બપસા બધી ભરી ભેડિયા આમ જાય ભાઈ. એટા મહારાષ્ટ્ર બાજુ જાય. તો હાલો મળીએ હવે ઘર બાજુ. આ અમારા ફીનું ઘર હો. આ બાયણે રોડ હે. જો આ સિટી લાગતી નથી કે ગામડું લાગે.
મિત્રો જો આવું એનું ઘર જોજી ભાઈ મજા જ આવે ને આવું મજા. હવે ધુલાભાઈ ચડી ગયા મોબાઈલમાં, એને મોબાઈલ સિવાય કઈ ધંધો હે ના. વાહ મિત્રો વાહ. આપણો બ્લોગમાં મજા આવતી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આજનો મિની બ્લોગ એટલો કરતો, મળીએ બીજા બ્લોગમાં. બધાને જય મિત્રો. ઘરે પહોંચી ગયા આવ્યો અને સરબત બરબત છપકાઈ ગઈ. થોડાક ટાટા બાટા થઈ જાય એવો સરબત ખાલી થઈ ગયો. ખાલી હવે એમ નહીં મેં થઈ રહ્યું કે આ હબો પી ગયો સરબત. તો મળીએ બીજા બ્લોગમાં. બધાને જય શ્રી રામ.